હલો બાળકો, આજે આપણે શરીરના અંગો વિશે ભણીશું. આને કહેવાય છે આંખ, જેને હિન્દીમાં પણ આંખ કહેવાય છે અને અંગ્રેજીમાં આઈ કહેવાય છે. આને કહેવાય છે ભ્રમર, જેને હિન્દીમાં ભોં અને અંગ્રેજીમાં આઈબ્રો કહેવાય છે. આને કહેવાય છે કપાળ, જેને હિન્દીમાં લલાટ અને અંગ્રેજીમાં ફોરહેડ કહેવાય છે. આને કહેવાય છે માથું, જેને અંગ્રેજીમાં હેડ અને હિન્દીમાં સિર કહેવાય છે. આને કહેવાય છે વાળ, જેને હિન્દીમાં બાલ અને અંગ્રેજીમાં હેર કહેવાય છે. આને કહેવાય છે કાન, જેને હિન્દીમાં કાન અને અંગ્રેજીમાં ઈયર કહે છે. આને કહેવાય છે નાક, જેને હિન્દીમાં પણ નાક કહે છે અને અંગ્રેજીમાં નોઝ કહેવાય છે. આને કહેવાય છે હોઠ, જેને હિન્દીમાં પણ હોઠ કહેવાય છે અને અંગ્રેજીમાં લિપ્સ કહે છે. આને કહેવાય છે ગાલ, જેને હિન્દીમાં પણ ગાલ કહેવાય છે અને અંગ્રેજીમાં ચીક કહે છે. આને કહેવાય છે દાઢી, જેને હિન્દીમાં પણ દાઢી અને અંગ્રેજીમાં ચીન કહે છે. આને કહેવાય છે દાંત, જેને હિન્દીમાં પણ દાંત અને અંગ્રેજીમાં ટીથ કહે છે. આને કહેવાય છે ડોક, જેને હિન્દીમાં ગરદન અને અંગ્રેજીમાં નેક કહે છે. આને કહેવાય છે જીભ, જેને અંગ્રેજીમાં ટંગ અને હિન્દીમાં જીભ કહે છે. આને કહેવાય છે આંગળા, જેને હિન્દીમાં ઉંગલિયા અને અંગ્રેજીમાં ફિંગર્સ કહે છે. આને કહેવાય છે કોણી, જેને હિન્દીમાં કોહની અને અંગ્રેજીમાં એલ્બો કહે છે. આને કહેવાય છે કાંડું, જેને હિન્દીમાં કલાઈ અને અંગ્રેજીમાં રિસ્ટ કહે છે. આને કહેવાય છે પિંડી, જેને હિન્દીમાં પિંડી અને અંગ્રેજીમાં કાફ કહેવાય છે. આને કહેવાય છે પગનો પંજો, જેને હિન્દીમાં पैर का पंजा અને ઇંગ્લિશમાં ફૂટ કહે છે. આને કહેવાય છે નખ, જેને હિન્દીમાં નાખૂન અને અંગ્રેજીમાં નેલ કહે છે. આને કહેવાય છે એડી, જેને હિન્દીમાં એડી અને અંગ્રેજીમાં હીલ કહે છે. આને કહેવાય છે હાથનો પંજો, જેને હિન્દીમાં હાથ કા પંજા અને અંગ્રેજીમાં પામ કહે છે. આને કહેવાય છે અંગૂઠો, હિન્દીમાં પણ અંગૂઠો અને અંગ્રેજીમાં થંબ કહેવાય છે. આને કહેવાય છે હાથ, જેને હિન્દીમાં પણ હાથ અને અંગ્રેજીમાં હેન્ડ કહે છે.